સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા। જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। કોંગ્રેસ કાર્યકરોને અપીલ કે બચાવ કાર્યમાં તંત્રને મદદ કરે। સરકારથી અપેક્ષા છે કે જરૂરી પગલાં ભરે। આ પ્રકોપને ઘટાડવા માટે સરકાર જરૂરી પગલાં ભરે। રાહુલ ગાંધીની પોસ્ટ પર ઋષિકેશ પટેલનું નિવેદન। કુદરતી આપત્તિમાં સરકાર પોતાની તિજોરી ખાલી કરી દે છે, તિજોરી ખોલી દે છે। આખા રાજ્યમાં એક સાથે સંકટની આ પહેલી ઘટના હશે। વરસાદનું પાણી ઉતર્યા બાદ લોકોને સહાય પણ કરશે। ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 5 વર્ષમાં 6,932 કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષમાં જે પણ કોઈ ડિઝાસ્ટરો થયા હોય એમાં એ સરકારે મદદ કરી છે। એટલે સરકાર જ્યારે પણ કોઈ નેચરલ કેલામિટી અથવા તો કોઈ ડિઝાસ્ટર થાય એ વખતે સરકારે પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી છે। અને આ વખતે પણ સમગ્ર રાજ્યની અંદર 33 જિલ્લાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે। કદાચ આખા રાજ્યમાં આવી પરિસ્થિતિ પેદા થઈ હોય એવો આ પહેલો પ્રસંગ છે। એટલે રાજ્ય સરકાર દ્વારા અને છતાં પણ રાજ્ય સરકાર પૂરેપૂરું જેવું વરસાદનું પાણી ઉતરે એટલે સર્વે લોકોને મદદ કરવા માટે કેશ ડોલ છે, ઘર વખરી સામાન, મકાન પડી ગયા હોય, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, આ તમામમાં ખેડૂતો સહિત મદદ બિલકુલ કરવા માટેનું મન બનાવે।